વેરી હતાની વિવાહી બન્યા રાજા પઢિયાર પણ આકરા મેણા બોલી ગયા સુબા હવે મેણા સહન કરવાની શક્તિ અજમલમાં નથી પ્રધાનજી માટે રાજની અંદરથી રાજમાતાને બોલાવો અરે વાહ પ્રધાન રે બોલાવે રાજમાતા આવજો રે અરે મહારાણી શગુણાને સાસરે વળાવી દીધી છે હવે તો મને વન જવાની રજા આપો મહારાણી અરે સરનાથ એમ તો તમને વનમાં નહીં જવા અરે મહારાણી તમે પણ ગમે એટલી હટ કરશો રાજા અજમલ જરૂર બની જશે મહારાણી હટીલી રાણી હટડા મેલો છબીલી રાણી હટને છોડી દો એવામાં હું જવાનો જરૂર પીલી રાણી અઠડા મેલો એ વનમાં હું જવાનો એ વનમાં હું ફૂલાવી એ વનમાં હું નહીં જવા દઉં લેલે મને ભૂખ લાગે બહુ એ વનમાં હું જવાનો પીલા છબીલી રાણી અઠડા મેલો છબીલી રાણી હઠ છોડી દો એ વનમાં હું જવાનો એ વનમાં વાવરની લાગી એ વનમાં હું નહીં જવા દઉં લેને મને બીક લાગે બહુ એ વનમાં હું ખૂબ કોઈ પરિમાણ આપણે જાવું તો મારી કોઈ હવે ના નથી પણ આપણી કોઈ નિશાની મને આપતા જાઓ હા મહારાણી મારા માથાનો મુંગટ અને હૈયાનો હાર આજે તમને સોંપતો જાઉં છું મહારાણી માથાના મુંગટ રાજા રાણીને આપે છે રાજા રાણી
અરે પ્રધાનજી, મારી સિંહોરી તલવાર આ પોકણગઢની રાજગાદી આજે તમારા ભરોહે સોંપતો જાઉં છું બાપ. મારી પ્રજાનું ધ્યાન રાખજો. ભૂખ્યાઓને અન્ન, તરસ્યાઓને પાણી, પશુ પક્ષીઓને ચણ નાખજો બાપ. હા મહારાજા, આપનું પાલન કરશું જરૂર. હે જી મેણલા બોલે મુજને આજ બળ્યો મારો વાજીયો અવતાર. કોઈને વાજીયા રાખો દીના સરુએ રે આજ મારી આંખ. માટે હાથે પહોંચી હેમની અને બાપા ગળે એકાવન. પણ જેના ઘરે નહીં દીકરો એ જેના ઘરમાં નથી એક દીકરો એ એનો એળે ગયો અવતાર. પ્રજા મારું મુખ જોવા પણ રાજી નથી, મારા શુકન પણ કોઈ લેતું નથી. કુંવેરે પડું તો કુળ મારું લાજે, કુંવેરે પડું તો કુળ મારું લાજે. મેણા સહન કરવાની શક્તિ અજમલમાં નથી. ભોળાનાથના ચરણમાં જાવું છે. ભોળાનાથ નોરી જે મારી કમળ પૂજા કરી મારા દેહનો ત્યાગ કરું. કાશી વિશ્વનાથના દર્શન જાવું છે બાપ. હે આવા મેણાના મારેલા અજમલ આલિયા. गुरु सेला तो है नहीं, मेरे को अकेला हिसाब करना पड़ेगा. थारे को साफ करना है मन ने. मंदिर मंदिर साफ करो. अकेला हूँ. आजा आजा आजा. गुरुजी ना नामनी धून गावाने हो. जे कोई ताली पाड़े
એને લખવા ન થાય અને ન પાડે એને લખવા થાય. સહજાનંદ સ્વામી મહારાજ ને જાય ગુરુજીના નામને ઓ મારા સદકવા. સ્વામી મહારાજ ની જાય. કેમ ભાઈ તમારે હોમવર્ક કેમ થાવ તો आजा आ जाओ मेरे मंदिर में आ जाओ. હે પાણીપુરી વાળા એટલે અટાણ પાણીપુરી વાળો નો હોય તો આવે. જંગલ જંગલ ફરી વળ્યો. જંગલ ની અંદર એક પણ મંદિર દેખાતું નથી. સામેના જંગલ ની અંદર એક શિવાલય દેખાય છે. મંદિર ની અંદર થી ઓમ નમઃ શિવાય નું નાદ સંભળાય છે. અહીંયા મંદિર છે એના સંત પણ બિરાજમાન છે. મંદિર પાસે જઈ તપાસ કરું. હે ગુરુ મહારાજ, હે મહારાજ, હે ગુરુ મહારાજ. હાલો હાલો હાલો. નમો નારાયણ બાપુ. નમો નારાયણ નમો નારાયણ. આ કોનું મંદિર છે મહારાજ? મંદિર કોનું હોય? પથ્થરનું હોય. એમ નહીં, તમે માનો છો કોને? પેટને. એમ નહીં, પૂજા કોની કરો? પેટની. હું એમ નથી પૂછતો. આ મંદિરમાં કયા ભગવાન છે? એમ કયો ની માનો હે ને પૂજા હે ને કરો. આ બધા હું કામ માને? કોને માને? પેટને માને. ભગવાન નથી? ભગવાન છે ને? હા તો પછી મહેનત જોયા તમે ભલે જોઈ લો. જોઈ લો. કેટલા દાદા છે? કેટલા તો એટલે ગળામાં બેઠા હોય ને આમ કરે આમ ફોઈને લાવતા હોય ભોળાનાથ. ભોળાનાથ છે. મારે મંદિરમાં ભક્તિ કરવી છે. મંદિરમાં ભક્તિ કરવી. ભક્તિ ભક્તિ નથી કરવી. આ જગ્યાથી જાઓ. મટુલી નાની બાવ હામટી ને તમારી જગ્યા નથી થતી. હું બાર બેહે મહારાજ. તો બેહો ને ટાકા ઉપર ચડીને જાવ ની. ન્યા નો મેળાવે. અહીંયા મંદિર અહીંયા ન્યા બેહવાનું હોય. તમે કીધું બહાર બેઠ લે. એટલે મંદિરમાં જગ્યા ન હોય તો હું બહાર બેહું, તમે અંદર બેહો. બહાર પણ તો ફળિયું છે. ફળિયામાં બેસજો. ક્યાં ફળ્યું છે? આટલો બધો ઓટો બનાવ્યો છે મંદિરનો. મારે એક હારું જ બનાવ્યું. હા પણ તમે અંદર બેહો ને, હું બહાર બેહું. ખટા ખટા ક્યું ગંધાતી ના હે. હવે આ આટલી પબ્લિક બેઠી, એમાં ખાટી વાઈસ ક્યાંથી આવી છે એ ખબર જ હોય. હું નાઈ ધોઈને તૈયાર થઈને આવ્યો છું, છતાં પણ તમને એમ લાગતું હોય કે વાઈસ આવે છે તો અહીંયા નદી બતાવો, નાઈ ધોઈને આવો મહારાજ. નાયો તો હું તે હવારે. હવારે નાઈવા ને? તમે કઈ નાયા?
હું તો ઘરેથી નીકળ્યો તો એને नदियों दिखाओ हाँ, नदियों। तारे को हनान करना है तो नदियों दिखाओ। हनन नहीं करनो मेरे को, तो स्नान करनो। अरे मनने को तो हनान करना है, मनने को बोलता है, थारे को मैं क्या बोलता है? थारे को हनान करनो, हमेरे स्नान करनो। तो थारे को नदियों दिखाओ, नदियों दिखाओ। उधर जानो नदेश्वरी आएगी, नदेश्वरी પછી આગળ इधर जाओ तो नेरेश्वरी आएगी, આગળ गटरेश्वरी। तुम उधर स्नान करता है नल के नीचे में स्नान करता है। तो दूसरे को तो ऐसा क्यों बोलता है कि घटेश्वरी में स्नान करो? लाओ हल ए गंगा ने जमुना वहे भरपूर गंगा ने जमुना वहे भरपूर अजमल राधा यजमल स्नान करे गणे गणे खम्मा गोवर हरजी भाटी रे रूड़ा हाथी हरजी रे रूड़ा चमर रणे गणे गणे खम्मा गोवर अजमावरा भगवान भोलानाथना चरणમાં આવ્યા છે બાપ ભગવાનને વિનંતી કરી ए जागो जागो हरे त्रिपुरारी जटाला जोगंदार ए जागो जागो हरे त्रिपुरारी जटाला जोगंदार हे मेघ वर्षावो हे जलाधारी जटाला जोगंदार ओम नमः शिवाय ओम नमः शिवाय तमे पशुपति के वाणा છો मुगा पशु थी के मारी साणा છો हे तारी नंदी पर आया सवारी जटाला जोगंदार એ દાદો ભોળો છે એને છે ને વાત તો કરવી ને મારા દખની વાત કરવા આવ્યો છું હમણાં હું અહીંયા આવતો તો ભાઈએ મને એવી ફરમાઈશ કરી કે ઓલા કયા મામાની સવારીની વાત હતી પણ આ મારું પાત્ર એવું છે કે એ મર્યાદામાં હોય એ મારાથી ગાઈ ન શકાય તો હમણાં એવું નવું સોંગ હાલે છે યુટ્યુબ પર જુઓ ફેસબુક પર જુઓ ઇન્સ્ટાગ્રામ પર જુઓ બેન સગુણા એના સાસરેથી પિયરમાં રામાપીરના ત્યાં લગ્નમાં આવે છે અને એ ઉત્તર ગુજરાતના ટોનમાં બનાવેલું છે સુંદર મજાનું છે કિંજલ રબારીના સ્વરમાં એ છે તો એવું તો ઓખે ઓજું મેં એ મોગા પેરું પેરવે રતન હલકારો લકારો જાવું મારવાડ દે રતન હલકારો લકારો જાવું મારવાડ દે
જાજુ ન હોય આમાં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. હાલો હાલો ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, હર ભોલે નમઃ શિવાય. હાલો હજારો હજારો વર્ષથી તપ કરી રહ્યા હતા, છતાં પણ મારા ઇન્દ્રસનને ઉની આંચ ના આવતી. વાત કરો.
પણ આજ કાળા માથાનો માનવી કાળા માથાનું ક્યાં ધોળા માથાનું છું ફક્ત 3.5 દિવસની અંદર તપસ્યા કરી રહ્યો છે તો શું એને મારું ઇન્દ્રાસન લેવું છે તો લાવ મારી શિયોરી તલવારથી એના ધરતી મસ્તક જુદા કરું એટલે હું કઈ ઓલા નાળિયેર હું કઈ ત્રોસા છે મારી પેલી તો વાર નો ઘા કરતા આજે મારો હાથ કેમ ધ્રુજી રહ્યો છે તો લાવ બીજો પ્રહાર કરું કોકના રેવા દેજો માથા જ્યારે દેવલોકની અંદર સભા ભરાણી ત્યારે દેવોના દેવ ઇન્દ્રને જ્યારે ઇન્દ્રાસન સોંપાણું ને ત્યારે દેવોએ કીધું હતું કે હે ઇન્દ્રાસન આજ તમારે જ્યારે સંકટ પડે ને ત્યારે દેવને યાદ કરજો અમે જરૂર આવશું તમારી વારે તો લાવ અત્યારે આજ મારું ઇન્દ્રાસન સંકટમાં છે મારી વાત સાંભળો હું કહું છું ખબર છે આ માથાકૂટ છે ઈ ગયો પેલા આ પાર્લામેન્ટ ભરવાનું છે રાજ્યસભા છે આંદોલન કરવાનું છે તો લાવ જ્ઞાન થવું આજ દેવ બ્રહ્માને બોલાવો એ હારે એવા ઇન્દ્ર રે સમરે ને બ્રહ્માયા આવજો હારે એવા ઇન્દ્ર રે સમરે ને બ્રહ્માયા આવજો 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 ઇન્દ્રપુરી મોદાળ રે બ્રહ્માના વાસ ઇન્દ્ર રે સમરે ને બ્રહ્માયા આવજો અત્યારે બોલાવવાનું કારણ એ ટાણે બોલાવવાનું કારણ રાતા રાતા મરસાને કાઠિયા અરે દેવ વિષ્ણુ અરે દેવ બ્રહ્મા આજ જાણો છો છતાં પણ આ ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો હરે દેવ ઇન્દ્ર મારે તમારા મુખેથી સાંભળવું તો છે સાંભળો આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરી રહ્યા હતા છતાં પણ ઇન્દ્રના ઇન્દ્રાસનને કંઈ ન થતું પણ ફક્ત 3.5 દિવસથી કાળા માતાનો માનવી તપસ્યા કરી રહ્યો છે તો આજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલક ડોલક થઈ રહ્યું છે તો શું એને આજ આ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવા છે માટે આ વિશે કઈ જાણતા હોય તો કહો નહીતર મને રજા આપો તો જટથી ધરતી મસ્તક એના જુદા કરું અરે નહીં દેવ ઇન્દ્ર શાંત થાવ જેમ પણ તમારું ઇન્દ્ર ડોલે છે હેમત પણ મારું આજ બ્રહ્મ ડોલે છે તો આ વિશે હું કઈ નથી તો જાણતો આ વિશે કોણ જાણે છે મારથી મોટા વિષ્ણુ છે તો આજ વૈકુંઠવાસી વિષ્ણુદેવ ને આજ ઇન્દ્રના ઇન્દ્રાસનની અંદર આચાર કરો અરે એવા બ્રહ્મ રે સમરે ને વિષ્ણુ આવજો એ આવજો ઇન્દ્રપુરી મોજાળ રે વૈકુંઠના વાસી બ્રહ્મ રે સમરે ને વિષ્ણુ આવજો અરે દેવ બ્રહ્મા અત્યારે તપો નિંદર એવા તો શું કામ પડ્યા અરે દેવ વિષ્ણુ અત્યારે બોલાવાના કારણ તો એટલા કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરી રહ્યા હતા છતાં
છતાં પણ આજ આ ઇન્દ્રના ઇન્દ્રાસનને કાંઈ ન થતું. પણ ફક્ત 3.5 દિવસની અંદર આ કાળા માથાનો માનવી આજ તપ કરી રહ્યો છે. તો શું આજ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની એની ઈચ્છા છે? જો આ વિશે કઈ જાણતા હોય તો કહો, નહીતર મને આજ્ઞા આપો તો મારી શમશેર ચલાવી અને ધરતી મસ્તક જુદા કરું. અરે દેવેન્દ્ર, આટલો બધો ક્રોધ ન કરો. આ વિશે હું કઈ જાણતો નથી. અરે દેવ, તો આ વિશે કોણ જાણે છે? મારથી મોટા શિવ શંકર. તો અત્યારે ને અત્યારે કૈલાસપતિ શિવ શંકર ને મારી ઇન્દ્રાસન ની અંદર હાજર કરો. હે આજે વિષ્ણુ બોલાવે સદા તે આવજો રે. હે આવજો રાજપુર ને મજા. વિષ્ણુ બોલાવે સદા તે આવજો રે. હદે વિષ્ણુ, અત્યારે આજ મારી તપસ્યા ભંગ કરી અને આજે ઇન્દ્રપુરી દરબારની અંદર બોલાવવાનું કારણ? અરે દેવ શંકર, આપ તો દેવોના દેવ છો, મહાદેવ છો. આપ તો જાણી રહ્યા છો, છતાં પણ આજ દેવ ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો મહાદેવ? અરે દેવ ઇન્દ્ર, આપ જાણું છું, પણ મારે તારા મુખેથી સાંભળવું. તો સાંભળો મહાદેવ, આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરી રહ્યા હતા, છતાં પણ આ ઇન્દ્રના ઇન્દ્રાસનને કાંઈ ન થતું. પણ આજ ફક્ત 3.5 દિવસની અંદર કાળા માતાનો માનવી તપ કરવા લાગ્યો છે. અને આજ ઇન્દ્રના ઇન્દ્રાસન પોપટના આજે આલક ડોલક થઈ રહ્યા છે. તો શું એને મારું ઇન્દ્રાસન લેવું છે? જો આપ જાણતા હોય તો કહો, નહીંતર મને રજા આપો તો ધરતી મસ્તક એમના જુદા કરું. અરે દેવ ઇન્દ્ર, દ્રવ્યમાં દેવ વિષ્ણુ, એ કોઈ તમારા ઇન્દ્રાસનની લાલચે નથી આવ્યો. એ તો હે શેર માટેની ખોટ છે. મારી તપસ્યા કરી રહ્યો છે, માટે મારો ભક્ત એ તમારો ભક્ત. અરે દેવ વિષ્ણુ, અરે દેવ બ્રહ્મા, તો દેવના દેવ મહાદેવ. તો ચાલો આપણે એમને નમન કરીએ. એ કૈલાસ ઉતરે આયા ભોળા શંકર, કૈલાસ ઉતરે સાથે પાર્વતી લાવ્યા ભોળા શંકર, સાથે પાર્વતી લાવ્યા. એ કળાના કાળો લાગ ભોળા શંકર, નાગા દેખીને અમે ડાળીએ ભોળા. આવ્યો પવન ડોલેરો ભોળા શંકર, આવ્યો પવન ડોલેરો ભોળા. દેવોના ટુકડા ભાગો ભોળા શંકર, દેવોના ટુકડા ભાગો ભોળા. દેવોના ટુકડા ભાંગે બોલો શંકર, દેવોના ટુકડા ભાંગે. તને દેવ જાળ તણા લોકોની મોજા. ઓ ધીરે તને દેવ જાળ તણા લોકોની મોજા. એવા સપનાયા તેને ભોળાનાથ મળશે. તને દેવ ચાલતી લોકોનો મોજા. ઓ ધીરે તને દેવ ચાલતી લોકોનો મોજા. સપના એ આવીને બોલે રામ
એવા પાર્વતી હાજા જાય કૈલાસપુરી નો જાય ઓ રે પાર્વતી હાજા જાય કૈલાસપુરી નો જાય એવા સપના એ આવીને સમીના નામજો અત્યારે મારો લાડીલો માન ભક્ત આજ શેર માટેની ખોટે આજ મારી તપસ્યા કરી રહ્યો છે તો સાર માજમ રાતના સપના આપો ને સપનામાં કહું કહે રાજા અજમલ તમે મારી મમતા છોડી દ્વારકાની અંદર જાઓ દ્વારકાનો નાથ કાળિયો ઠાકોર જરૂર તમારા દુખડા ભાંગ છે કે સાથે સવાસર ઘીના લાડુ ચાર લેજો વાલા પ્રભુની જમાડી પછી જમજો હું કોણ કે કૈલાસપતિ શિવશંકર કોઈનો પુત્ર છો નથી થવાનો નથી હાલ ભગવાનની ભક્તિ કરતા કરતા નીંદર લાગી ગઈ પ્રભુજી રૂબરૂ ન મળ્યા સપના રૂપી દર્શન આપ્યા કે હે અજમલરાય સવાસેર ઘીના ચાર લાડુ વહેતી ગંગાજીના નીર લઈ દ્વારિકામાં જાશો તો ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે મંદિરમાં બેહવાની ગુરુ મહારાજ જગ્યા આપી એમને પણ જગાડતો જાઓ હે મહારાજ હે ગુરુ મહારાજ કે હુવા તો દેતા હોય તો હું છે ભગવાને મને સપનું આપ્યું એ બધી વાત પછી કરું પેલા મને ઈ કયો કે તમે કોને હોપારી આપી દઉં મને કોનારવાની મેં ક્યાં હોપારી આપી આમાંથી કોને લીધી હોપારી મને કોનારવાની ઓલા સસમાવાળા ભાઈ માવામાં ખાતા છે આમાં કોઈ હોપારી ન હોય હું તો ભક્તિ કરતો હતો મને એમ લાગ્યું ઓલા સસમાવાળા ભાઈ જ લાગી હમિયાનના મારી પાસે પડી ગઈ હું તો ભક્તિ કરતો હતો ભલામાં એને હોપારી નથી આપી ને તમને ને માવો નથી ખાતો હોપારી ક્યાંથી ઈ હોપારીની વાત નથી ખાતી તો ઓલી તમને માર્યા અરે હું તો આમ બી ગયો તો ઓલે મઢું લીએ તો વાંધો નહીં આ તમારે કહી દેવું ને તો વાંધો નહીં બસ ભગવાને મને સપનું આપ્યું સપના સોસાયટી ભલામણ અહીંયા થોડી છે સુરત છે હવે જાઓ ન્યાય નહીં તો સપનું આપ્યું ભગવાને હે સપનું આપ્યું ઈ હું સપનું આવે ને નીંદરમાં કેવું હોય કેવું હોય ને નીંદર આવે ને પછી સપનું આવે મને તો કોઈ દીધે એવું નથી આવ્યું મને આવ્યું કેવું ક્યાં કલર હતો કલર નહોતો તો ભગવાને કીધું કે સવાશેર ઘીના ચાર લાડુ લઈ દ્વારિકામાં જાજો કોણો હા લ્યો અમારે 52 નાથ માં હોણું કે હોણું કે હા પછી હોણું આવ્યું તો કોણામાં શું કીધું ભગવાને કીધું કે સવાશેર ઘીના ચાર લાડુ લઈને દ્વારિકામાં જાજો હા ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે આવું કીધું અને અમારી હું અધૂરી રાખશે તમારી વાત નથી કરી મારી કીધી તમારી શું કામ કીધું હું માણા નથી પણ હું ભક્તિ કરું તો મારી જ વાત કરે ને તમારી કેમ સાધુ છો કે હું સાધુ છું હું એ સાધુ છું તમે સાધુ નથી તો નહીં રાજા છો તમે અત્યારે હું સંન્યાસીના વેશમાં છું હું તો કીધું ને સંન્યાસી વેશમાં છું તમને નહીં પુગાય હવે શું કરવાનું છે દ્વારકા જવાનું છે દ્વારકા જવાનું છે હા ડાલડા ઘીમાં કે દેશી ઘીમાં લેવાનું છે લાડવા લાડવા ચોખ્યા કેમાં જોઈજો ડાલડા ઘીમાં નહીં કે મારો અવાજ યો જાય છે તમારે થોડા ખાવાના છે હું ન ખાત કોણ ખાય ભગવાન માટે લેવા ભગવાન નથી ખાતા કે જોયું તમે મારે ખવડાવવાના છે ક્યાં શાસ્ત્રમાં લખ્યું ભગવાન લાડવા ખાતે એવું કીધું નથી પણ ખાય છે મારે જોવાનું છે શું જોવાનું છે લાડવા ખવડાવવાના છે જોવાનું હોય તો આમ વ્યાજ જાઓ તાપીને કાટે અહીંયા તાપી નથી નાવલી નાવલી ભૂલાઈ ગઈ તો તમારું દ્વારકા જવું ને હા વખત દ્વારકા અહીંથી બહુ આઘું છે આઘું એટલે બહુ આઘું છે અને ત્યાં નકરું માનવ મીરામણ ભીડ થાય માણે માણા દેખાય એમાં હું શું કરું એમાં હું કરું નહીં એટલે દિવાળીની સીઝન છે ને એટલે ત્યાં જ ભેગું થાય તો ભલે ને થાય આપણે જવાનું છે એટલે એક કામ કરો હા મારા નંબર સેવ કરી લો સેવ ન કરો તો ગઠિયા કરી દો એટલે મારા નંબર છે 98 792 42 કિલો પેંડા આ કઈ કંપનીનું કાર્ડ છે જીઓ લુકેશ કંપની નહીં જીઓ વીઆઈપી નંબર લીધો કેટલા દીધા ખબર 20000 દીધા શું વાત છે હા 98 792 42 કિલો પેંડા
હા, એ બરોબર છે. અને ઈ તદા તમને કવર છેતરીને બહાર આગ્યા આગો દેખાડે ને હા. તો ઓલો ડબલા વાળો ઈ તે રાખો. એ રાખો. કયો નંબર છે? ફાઈટુ ડબલ સિલાઈ કરી દે ફાઈટુ. એ આજ જંગલ માંથી અજમાલ આલિયા રે ચાલ્યો પણ દરબાર રે આવા વચન રે લઈ આયો ભોળાનાથ રે. હે રાજ તમારા ડુંગરિયા બોલલીના બોરો રાજ બોલલીના બોરો તમે ઘોર જંગલમાં શિવ શરણે ગયા હતા, શું કરી આવ્યો સ્વામીનાથ? અરે મહારાણી, ભોળાનાથના ચરણમાં ગયો તો પ્રભુજી મને રૂબરૂ નથી મળ્યા, પણ સપના રૂપી દર્શન આપ્યા ને ભગવાને કીધું છે કે રાજા અજમલ સવાશેરગીના 4 લાડુ લઈ દ્વારિકાની અંદર જાજો. ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. મહારાણી, મારે દ્વારકા જવું છે, મને સવાશેરગીના 4 લાડુ પ્રસાદમાં બનાવી આપ્યા. ભલે સ્વામીનાથ. અરે સ્વામીનાથ, ઘોર જંગલમાં ભટકી તમે થાકી ગયા છો, આરામ કરો. ભગવાનને હું પ્રાર્થના કરું.
લીપું ગીપું મારું એ આંગણું રે પગલી લો પડનાર ખોળાનો ખોળનાર દેજોરણ સોડરાય રાજા આવે તમારે શરણે વાંધિયારે મીણા રણછોડ કાંગજો રે ગાયો દોઈએ હું તો પરવરી રે ઉધડાનો માંગનાર થોડાનો મૂંગનાર ઉધડાનો માંગનાર થોડાનો મૂંગનાર દેજો રણ સોડરાય રાજા આવે તમારે શરણે વાંધિયારે મીણા રણછોડ કાંગજો રે એવા પાણી ભરીને તો પરવરી છેડાનો દલનાર ખોળાનો ખૂંદનાર છેડાનો દલનાર ખોળાનો ખૂંદનાર એ જોરણ સોડરાય રાજા આવે તમારે શરણે વાંધિયારે મીણા રણછોડ કાંગજો રે ગાયો કરીને હું તો પરવરી રે પગલીનો પાડનાર ખોળાનો ખૂંદનાર પગલીનો પાડનાર ખોળાનો ખૂંદનાર દેજો રણ સોડરાય રાજા આવે તમારે શરણે વાંધિયારે મીણા રણછોડ કાંગજો રે વાંધિયારે મીણા રણછોડ કાંગજો રે વાંધિયારે મીણા રણછોડ કાંગજો રે લો તમને હું લાડુ વાળી દઉં ये वाला वाला सवा शेर घीना लाडो चार जो ये मारा वाला ने जमाड़ी पसी तमे जाजो આ ઘીમાં લાડુ ચાર પ્રભુને જમાડ્યા પછી જમજો આ જળ કેરી જારી પ્રભુના શરણ પખાળી શરણામત લેજો જરૂર મહારાણી. સતીએ પ્રેમથી ને ભાવથી ભગવાનનો થાળ બનાવ્યો છે. દ્વારકાધીશના ચરણમાં જાઉં છું બાપ. પણ ગમે એ મંદિર જોવો એ મંદિરની ધજા ઉપરથી આપણને ખબર પડતી હોય છે બાપ કે ભોળાનાથનું મંદિર છે, માં ભગવતીનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે. એની ધજા ઉપરથી આપણને આઈડિયા આવે કે અહીંયા ભગવાન બિરાજમાન છે બાપ. હે
દ્વારકાધીશની દેવળ ઉપર 52 ગજની ધજા ફરકે છે બાપ. હે? એ ધજા 52 ગજની ફરકે જોઈ મારું મનડો હરકે. હે ડાકોર ના ડાકોર એ તારા બંધ દરવાજા હલ 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 હે એવી સાવરે હે સોનાની વાલાની દ્વારિકા હો પંચમો અધ્યાય સમાપ્ત. અરે મહારાજ અહીંયા કોનું મંદિર છે? ઈંટનું હોય, સિમેન્ટ હોય, પથ્થર હોય, લોખંડ હોય, પાણી હોય, માણેબ નહીં હોય. આમ નહીં, આમાં કયા ભગવાન છે આ મંદિરમાં? કયા ભગવાન છે એમ કેતા ડાયરેક્ટ આ એકડો હું કામ ઘૂટ્યા કરો? બગડો ઘૂટતા હતા આવડતો? નહીં, મંદિર જોવું એટલે કેવું પડે ને મંદિર કોનું છે એમ. તમે તો ઓલા છો ને સોમનાથ વાળા. સોમનાથ આવ્યા તો ઈ છો ને? કેદારનાથ, કેદારનાથ કયો, સોમનાથ કયો, ભોળાનાથ તો એક જ છે. તો એક છે ને? હા. બસ તો ન્યાય હતા ને? હા, ન્યાય આવ્યા હતા. તમે લાડવા વાળા છો? હા, લાડવા વાળો છો. લાડવા વાળા? હા હા તો જોઈ લો કોણ છે ઈ. હા, જોઈ લો. એ હું એ મને ન ખબર પડે. મોરલી વાળા. મારે ભગવાનને થાળ જમાડવો છે. કનૈયો ગાયું સારે રે ગોપીઓ થેપલાવણે રે. આ ભગવાનને થાળ એનો જમાડવાનો. તમે કેમ ન જમે? અમે જમી એમ પેટના પૂંજારી છે. એમ નહીં, નો ખાઈ પછી તમે ખાઈ અમે લે. હેઠું નો ખાઈ, સાધુ સંતોષી ઓરિજિનલ. એમાં ઓરિજિનલ બોલવાનું ક્યાં આવે? આ ભગવાનનો થાળ છે, ઈ નો ખાય પછી તમારે અમે ખાવાનું. કોઈને હેઠું નો ખાઈ, ઓરિજિનલ છે ઈ.
તમે ભગવાન નથી? મારે જમાડવા છે ભગવાનને. હે જમાડવા છે? હા. તો ભગત હા એક શરત, હા થાળ ભલે જમાડો, હા. મહેરબાની કરીને થાળીઓના ઘા નહીં કરતા. ના રે ના, થાળીઓના ઘા કરો ને પછી સિક્કા સપાઈ જાતી ના હે ને પછી સસ્પેન્ડ ખુલતી ના હે. ના ના કાઈ નહીં કરી. ઘેર જાતી હે ને તો સસ્પેન્ડ ખુલતા હે કે આ સિક્કો પડી ગયો. એટલે થાળ જમાડજો પ્રેમથી ભાવથી. હા બરાબર? ભલે ભલે. હું કામે એ જીયા મે બોલે કોયા અને વનમાં બોલે જીણા મોર, પણ દ્વારી કાની ગાદીએ એ ન્યા તો રાજ કરેણ છો, માટે કંચન તાળી કર રહી અને ઉભા છે જશોદામાં એ રાણી રૂક્ષ્મણી થાળ પીરસે હો તમે આરોગો ભગવાન. એકા સડ્યા કદમ દે જા હેઠા ઉતરો ને સડ્યા કદમ દે જા હેઠા ઉતરો ભગવાનને ક્યારનો કાલાવાલા કરું છું. ભગવાન મારો થાળ જમતા નથી. આ ભગવાન મારો થાળ નો જમે. ભગવાનને છૂટા લાડુના માર મારો.
લાડુ મારવાથી મને સંતોષ નથી થતો. હાલ ભગવાનને છૂટી જળજમનાની જાળી મારવા. હે મહારાજ, તમે કહેતા હતા એઠું નથી ખાતો. ઓલો છોકરાને દઈ દો. અરે મહારાજ, આ ભગવાન મારો થાળ કેમ ન જમ્યા? હાલ 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 આ ભગવાન મારો થાળ કેમ ન તમે જમ્યા? હું ક્યારના કાલાવાલા કરતો હતો. ભગત એને કાલાવાલા નો કરાય. આ ગલેથી કાલા ખટા લઈને પાઈ દેવાય. ઈ કાલા ખટા ન પીવે. તો તમે કીધું તું ક્યારનો કાલાવાલા કરતો હતો? કાલાવાલા એને મનાવતો હતો. તે કેમ કયો નહીં? તો કાલાવાલા કાલાવાલા કાલાવાલા. તો હવે શું છે તમારે? આમાં ભગવાન નથી. જો ભગત, હા, કૃષ્ણ ભગવાને પર્વત ટસલી આંગળીએ તોડ્યો હતો. સાક્ષાત ભક્તોને દર્શન દીધા હતા. હા, હું ત્યારે નહોતો, બધા વાતો કરી. જો તમારે હાસા ભગવાન જોવા છે ને હા. ભગત, અહીંયા પાવર નો મોટો બોર્ડ છે, એમાં મોટો પ્લગ છે. તમારા જમણા હાથની જે ટચલી આંગળી છે ને ભગત, ટચલી આંગળી હા. એ મોટા પ્લગ માં નાખો એટલે જોવા મળે. ને કેમ જોવા મળે? કરી તમે આવી સલાહ દો છો? જોય તો મારે નથી જોવા, કારણ કે જે ભગવાન જોય ને પાછા નથી આવતા રિટર્ન. એથી કોઈ શોર્ટકટ રસ્તો છે? શોર્ટકટ રસ્તો, ટાકા ઉપર ચડી જાવ. જય પટા. એનાથી બીજો કોઈ શોર્ટકટ રસ્તો? એનાથી શોર્ટકટ જોવે તો થાંભલે ચડી જાવ. ના, ઈ નહીં. ભગત, ફાઈબર નો ડુંગરો, આ ફાઈબર નો ડુંગરો ફાઈબર નો ડુંગરો છે ને, તો આની માથે થોડું ભગવાન દેખાય. એની માથે ચડવાનું છે. કઈ ડુંગરો કે મારે માથે નથી, મારો એની ઉપર ઉભા રહી જાવ. બીજી કોઈ મગજમારી નહીં કર, તમારો બાટલો ફાટી જાય. કોઈ એટલે હું બોલ- મગજમારી નહીં. હા, હું બોલું એટલું જ બોલજો. ખોટો ખોટો ડુંગરો, ખોટો ખોટો ફાઈબર નો ડુંગરો, ફાઈબર નો ડુંગરો. તાપેશ્વરી જાય, નર્મદા જાય, હિરણ જાય, મસુંદરી જાય, નાવલી જાય. નાવ લઈ જાય, ખળખળ પાણી ભાઈ, ખળખળ પાણી વહે. એમાં ભમરી પડે, એમાં ભમરી પડે. એમાં પડો તમે. મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો. એ મહારાજ, તમે એમ કહો છો કે અહીંયા ભગવાન છે? મેં ક્યાં કીધું? મેં એવું નથી કીધું. તમે કીધું ને કે અહીંયા નદીમાં ભગવાન છે. એવું નથી કીધું. તો હું કીધું? મેં તમને એમ કીધું તમારે ભગવાન જોવો તો તમે હા પાડી. હા પાડી. હા પાડી. મેં એમ કીધું અહીં અંદર ભગવાન છે એમ તો નથી ક્યાં છે? કીધું. તો ક્યાં છે? નદીમાં ભમરી પડે, એમાં પડો તો તમને ખબર પડી જાય ભગવાન છે કે નથી. તપાસ કરો.